તો ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વધુ એક અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે। વધુ 3 અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે। વર્ગ 1ના વધુ 3 અધિકારીઓને સોંપાય છે એસસીઓસીની જવાબદારી। અગાઉ પણ 3 આઈએએસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી। આપ જુઓ, વર્ગ 1ના વધુ 3 અધિકારીઓને એસઈઓસીની જવાબદારી સોંપાય છે। અગાઉ પણ 3 આઈએએસ અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી હતી। ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે। વધુ 3 અધિકારીઓ છે, તેમને જવાબદારી સોંપવામાં આવી છે। તો આપ જુઓ, વર્ગ 1ના વધુ 3 અધિકારીઓ છે કે જેમને એસસીઓસીની જવાબદારી સોંપાય છે। અગાઉ પણ આ પ્રકારનો નિર્ણય લીધો હતો। 3 આઈએએસ અધિકારીઓ છે, તેમને જવાબદારી સોંપવામાં આવી હતી ડિઝાસ્ટર ઇમરજન્સી, અને એ દરમિયાન આ 3 અધિકારીઓ છે કે જેમની નિયુક્તિ કરવામાં આવી છે। તો હાલની જે પરિસ્થિતિ છે અને તેમાં કર્મચારીઓની રજાઓ પણ રદ થઈ છે, અને આ બધાની વચ્ચે 3 અધિકારીઓ છે, તેમને વધારાની જવાબદારી સોંપાઈ।